નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો લોકો શા માટે તમારાથી વાત કરવાનું ઓછું કરી દે છે, તમને છોડી દે છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। એક વાત તો સાચી છે કે જ્યારે એ લોકોના જીવનમાં કોઈ નવા લોકો આવી જતા હોય છે ત્યારે તે જૂના લોકોની કિંમતને ભૂલી જતા હોય છે। વાત કરવા માટે ટાઈમ અને મૂડની જરૂર નથી હોતી, પરંતુ એ વ્યક્તિ માટે પ્રેમ હોવો જરૂરી છે, કારણ કે જે વ્યક્તિને તમારી કદર હોય ને એ વ્યક્તિ તમારા માટે સમય કાઢી જ લેશે। આજકાલ તો લોકો જ્યારે તમને પૂછે કે શું કામ કરો છો, ત્યારે હકીકતમાં એ લોકો હિસાબ લગાવતા હોય છે કે તમને કેટલી ઇજ્જત આપવાની હોય છે। માણસને પોતાની નજરોમાં સારું રહેવું જોઈએ, કારણ કે દુનિયાનું તો શું, એમને તો જ્યારે મતલબ હશે ત્યાં સુધી તમે સારા, અને મતલબ પૂરો થયા પછી તમારાથી ખરાબ બીજું કોઈ પણ નહીં હોય। ક્યારેક તમારી પીઠ પાછળ વાતો થાય તો ચિંતા બિલકુલ ના કરતા મિત્રો, કારણ કે વાતો એમની જ થાય છે જેમનામાં કંઈક ખાસ હોય છે। આજકાલ તો જરૂરતથી વધારે ઇજ્જત આપવાથી પણ લોકો બદલાઈ જતા હોય છે। એટલા માટે જે લોકો તમને જેટલી ઇજ્જત આપે છે એટલી જ એમને ઇજ્જત આપો। જે લોકો જેટલી કદર કરે છે એટલી જ એમની કદર કરો। કોઈ સાથ આપે કે ના આપે, પરંતુ ખુદ પોતે જ આગળ વધતા શીખી જાઓ મિત્રો, કારણ કે પોતાનાથી વધારે સારું હમસફર બીજું કોઈ નથી હોઈ શકતું। માણસને પોતાની ભૂલોની સજા તરત મળે કે ના મળે, પરંતુ ભવિષ્યમાં સમયની સાથે તેને એ સજા અવશ્ય મળે છે। મજબૂત માણસને જોઈને લોકો કહે છે કે આ માણસ તૂટતો કેમ નથી, પરંતુ એ નથી જાણતા કે એ માણસ તૂટીને જ આટલો મજબૂત બન્યો છે। અંધારામાં જ્યારે આપણે દીવો લઈને ચાલતા હોઈએ છીએ ત્યારે આપણને ભ્રમ હોય છે કે આપણે દીવાને લઈને ચાલી રહ્યા છીએ, પરંતુ હકીકતમાં તો દીવો આપણને લઈને ચાલી રહ્યો હોય છે। જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા સાહેબ, કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ને ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે, એ પણ ક્યારેય ના ભૂલતા। મળેલા સમયને સારો બનાવો મિત્રો। જો સારા સમયની રાહ જોવા બેસો ને તો આખું જીવન પણ ઓછું પડશે। હંમેશા એ માણસને સંભાળીને રાખો જે માણસે તમને આ ત્રણ ભેટ આપી હોય: સાથ, સમય અને સમર્પણ। જિંદગી બધા જ જીવે છે। અમુક ઘણું બધું હોવા છતાં પણ દુઃખી રહે છે, અને અમુક લોકો થોડું હોવા છતાં પણ એમાં ખુશ રહે છે। જિંદગી જો હસાવે ને તો સમજી લેવું કે સારા કર્મનું ફળ મળ્યું છે, અને જિંદગી જો રડાવે ને તો સમજી લેવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે। માન્યું કે કિસ્મતમાં લખેલા ફેંસલા બદલાઈ શકાતા નથી, પરંતુ શું ખબર તમે ફેંસલો તો લો, કિસ્મત જ બદલાઈ જાય। મિત્રો,
જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જો મફતમાં મળતું હોય ને તો એ ફક્ત મા બાપનો પ્રેમ છે. બાકી આ દુનિયામાં દરેક સંબંધ માટે કંઈક ને કંઈક ચૂકવવું પડે છે. સારા માણસની એ નિશાની હોય છે કે એ લોકોને પણ એ માણસ ઇજ્જત આપે છે જે લોકોથી તેને કોઈ પણ પ્રકારની ઉમ્મીદ કે આશા નથી હોતી. માણસનું વ્યક્તિત્વ ત્યારે નિખરે છે જ્યારે તે પોતાનાથી ઠોકર ખાય છે અને આ જ કડવું સત્ય છે. જો સંબંધોની કદર કરવી હોય તો સમય રહેતા જ કરી લો, કારણ કે સમય વીતી ગયા પછી કશું જ નહીં થઈ શકે એ હંમેશા યાદ રાખજો. કેટલીક ચીજ કાંટાથી પણ વધારે દર્દ આપે છે, કારણ કે કાંટાનો ઘાવ તો થોડા દિવસોમાં જતો રહે છે, પરંતુ દિલના ઘાવ આખી જિંદગી ભર રહે છે. જે તમારી આસપાસ ભીડ છે તેને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે. જે દિવસે એમને તમારાથી મતલબ નીકળી જશે એ દિવસે તમે એકલા પડી જશો. કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો સાહેબ, કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે. ફક્ત વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યા આપણને કમજોર કરવા માટે નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે. જિંદગીની સફરમાં કેટલાય લોકો આપણને મળે છે. કેટલાક લોકો આપણો ફાયદો ઉઠાવે છે અને કેટલાક લોકો સહારો આપી જાય છે. ફાયદો જોનારા લોકો ભૂલી જવાય છે અને સહારો આપવાવાળા લોકો હંમેશા યાદ રહે છે. કોઈ વિશ્વાસ તોડે તો દિલથી એનો ધન્યવાદ કરો, કારણ કે એ આપણને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ. દુઃખ આવ્યા પહેલાં જે વ્યક્તિ દુઃખી થઈ જાય છે એ વ્યક્તિ પોતાની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે. જેના મનના ભાવ સારા હોય છે તેના દરેક કામ સારા જ થાય છે. સંબંધો બધાથી રાખવા, પરંતુ ઉમ્મીદ આશા કોઈથી ના રાખો. સંબંધોનો ખોટો ઉપયોગ પણ ના કરતા સાહેબ, કારણ કે સંબંધો તો ઘણા મળી જશે પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે. જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારેય પણ કોઈના નથી થતા, પછી એ ભલે સમય હોય કે પછી માણસ હોય. ક્યારેક આત્મસન્માન માટે પણ કેટલાક લોકોનો સાથ આપણે છોડવો પડે છે. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો પણ ચિંતા ના કરવી મિત્રો, કારણ કે જીવનમાં હંમેશા આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ જણાવી દે છે. એટલા માટે હંમેશા જીવનમાં ખુશ રહો. ક્યારેય પણ પોતાનું દુઃખ બીજાને બતાવવાના બદલે તમે એ દુઃખને દૂર કરવાના નવા રસ્તા શોધો અને જીવનમાં હંમેશા આગળ વધો. તું છોડી દે કોશિશ માણસને ઓળખવાની, કારણ કે અહીં બધા જ જરૂરતના હિસાબથી બદલતા હોય છે. પોતાના ગુના ઉપર 100 પડદા નાખીને માણસ કહે છે કે આ જમાનો ખૂબ જ ખરાબ છે. જીવનમાં અડધું દુઃખ એ ખોટા લોકો ઉપર વિશ્વાસ કરવાથી આવે છે અને અડધું દુઃખ એ સાચા લોકો ઉપર શક કરવાથી આવે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.